Good morning, students. On the behalf of Sri Sivasha College of Commerce, Management and Computer Education, I am Ami Sangvi warmly welcomes all of you. Back to back, આજે ત્રીજો lecture. Let's start today's session. Your class is BCom Semester 5, subject is Management Account. Unit 1 આપણે ચાલુ કર્યું છે 28મો દિવસ. જો અગાઉના લેક્ચર અટેન્ડ નથી કર્યા તો એક ફોર્મેટ આપ્યું છે. મેઇન 3 જે સ્ટેટમેન્ટ આપણે બનાવી છે. સૌથી પહેલું સ્કેડ્યુલ ઓફ ચેન્જ ઇન વર્કિંગ કેપિટલ ફોર્મેટ છે. બાકી હોય તો નોટ ડાઉન કરી નાખજો વિડીયોને પોઝ આપીને. હું કન્ટિન્યુ કરું છું. સેકન્ડ છે એડજસ્ટેડ પીએનએલ. ડેબિટ સાઇડ બધા એક્સપેન્સીસ અને લોસીસ, ક્રેડિટ સાઇડ બધા ઇન્કમ અને પ્રોફિટ્સ. ગેપ આવે એડજસ્ટેડ પ્રોફિટ અથવા લોસ ગણાશે. એના પછી છે ફંડ ફ્લો સ્ટેટમેન્ટ. સોર્સિસ એટલે કઈ રીતે ધંધામાં રૂપિયા આવે છે, ઇન્કમ તમારી બધી. એપ્લિકેશન એટલે એ રૂપિયો ક્યાં ક્યાં વપરાય છે. અહીંયા જ્યારે પણ એક એક્ઝામમાં તમે સમ કેલ્ક્યુલેટ કરો અને ફંડ ફ્લો સ્ટેટમેન્ટમાં આન્સર માં બંને બાજુનો ટોટલ ટેલી થઈ જાય તો તમારો સમ ઓલમોસ્ટ એવું ગણાય છે કે તમારી ઓલમોસ્ટ એન્ટ્રી સાચી હશે અને સમ સાચો હશે. આ 3 ફોર્મેટ બાકી હોય તો નોટ ડાઉન કરી નાખો અને પછી તમે આગળ પ્લે આપજો. હું સમ સ્ટાર્ટ કરું છું. સમ નંબર 40 લઈએ છીએ. અગેન ઓલમોસ્ટ મેં બધા સમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પૂછાયેલા છે એ લીધા છે કારણ કે ટેક્સ્ટ બુકમાં ટોટલ 45 પ્લસ સમ આપેલા છે. બધા સમ આપણે કરીએ તો બહુ લેન્ધી થઈ જશે કારણ કે તમે પહેલા બે સમ જોયા હશે. પહેલો જ સમ કેટલો લેન્ધી હતો. ઓકે, હવે આપણે લેટેસ્ટના જે લાગે અને પ્લસ કંઈક નવું હોય એ ટાઈપના આપણે સમ લઈએ છીએ. સમ નંબર 40 પેજ નંબર 122. The balance sheet of Anshika Limited as on 31st March 17 and 18 are as follows. લાયબિલિટી આપી છે 2017 અને 18, એસેટ્સ 2017 and 18. અહીંયા આપણને ડિટેલ આપણને આ રીતે પ્રોવાઈડ કરી છે. એડજસ્ટમેન્ટ લઈ લઈએ તો પહેલો એડજસ્ટમેન્ટ additional information. Closing stock of 31st March 2017 was shown at the price which is 10% less than the cost price. When the closing stock of the 31st March 2018 is shown at the cost price. Already આ same adjustment આપણે અગાઉ આવી ગયો છતાં હું એક્સપ્લેન કરી દઉં છું. અહીંયા નોર્મલી બેલેન્સ શીટમાં આપણે કોઈ પણ એસેટ્સ છે કોસ્ટ પ્રાઇસ પર ગણવાની, સ્ટોકની વેલ્યુએશન હંમેશા કોસ્ટ પ્રાઇસ ઉપર ગણવાનો હોય. તો સ્ટોક છે એ 2017 નો ઓપનિંગ સ્ટોક જે છે એ આપણે ઓછો ગણ્યો છે એટલા માટે સ્ટોક નું રિવેલ્યુએશન કરવું પડશે. તો અહીંયા સપોઝ સ્ટોક ઇક્વલ ટુ 100 લેસ 10% લેસ ગણ્યું હતું એટલે 90 આવે. 90 એ 100 તો 5,40,000 બીજે 2017 નો સ્ટોક આપેલો છે 5,40,000 એ કેટલા તો 6 લાખ રૂપીસ એની કોસ્ટ પ્રાઇસ આવશે. તો આની એન્ટ્રી આપણે ક્યાં કરશું તો એની એન્ટ્રી માટે તો 6 લાખ છે કરન્ટ એસેટ્સ માં 2017 માં આપણે 6 લાખની એન્ટ્રી કરી નાખવાની. બરાબર. તો સ્ટોક 6 લાખ આ એન્ટ્રી કરી નાખી. હવે ઓન પેપર તમારે દેખાડ્યું હતું તમે ટ્રેડિંગ અકાઉન્ટમાં 5,40,000 નો, તો ડિફરન્સ કેટલો થયો 60,000. તો 60,000 ની આપણે એન્ટ્રી કરવી રહેશે. એના માટે આપણે અહીંયા એડજસ્ટેડ પીએનએલ માં એન્ટ્રી કરશું. હવે એડજસ્ટેડ પીએનએલ માં સૌથી પહેલા આપણો નિયમ શું છે કે હંમેશા બેલેન્સ નોટ ડાઉન કોઈ પણ અકાઉન્ટ્સમાં પહેલા બેલેન્સ નોટ ડાઉન અને પહેલા બેલેન્સ કેરી ડાઉન ની એન્ટ્રી કરવાની. આમાં નવી વસ્તુ એ છે કે પીએનએલ અકાઉન્ટ છે નોર્મલી લાયબિલિટી સાઇડ તમારો એક્યુમ્યુલેટેડ પ્રોફિટ દર્શાવે છે. હવે અહીંયા બની શકે કે કંપની લોસમાં ચાલે છે
તો પ્રોફિટ થવાને બદલે કંપની લોસમાં છે એટલા માટે એક્યુમ્યુલેટેડ લોસ છે એ એસેટ સાઇડ દેખાય રહ્યો. P&L નું ડેબિટ બેલેન્સ કહેવાય. તો એ તમને 2017માં બેલેન્સ ઓપનિંગ આપ્યું છે પણ એ કેવું છે એસેટ સાઇડ. તો પહેલી વખત આપણે અહીંયા બેલેન્સ બ્રોડ ડાઉન નોર્મલી P&L છે એ લાયબિલિટીમાં આપ્યું હોય, અહીંયા એસેટમાં આપ્યું છે એટલા માટે આપણે એની એન્ટ્રી ક્યાં કરીએ છીએ બેલેન્સ બ્રોડ ડાઉન એડજસ્ટેડ P&L માં ડેબિટ સાઇડ 2 લાખ રૂપિયા. સામે ક્લોઝિંગ બેલેન્સ એક પણ બાજુ નથી આપ્યું, નથી લાયબિલિટી સાઇડ કે નથી એસેટ સાઇડ, એટલા માટે આની રિવર્સ સાઇડ આપણે બેલેન્સ કેરી ડાઉનમાં ડેશ મૂકી દેવાનો. આટલું પહેલા કરી નાખવાનું. હવે ક્યાં તો કે આપણે જે આની વાત થતી હતી કે 6 લાખ છે, આમ 540, તો બે નો ગેપ આવે છે 60,000, એ ગણાશે ઇન્ક્રીઝ ઇન સ્ટોક. તો આ ઇન્ક્રીઝ ઇન સ્ટોકની એન્ટ્રી આપણે સ્ટોકની કિંમત વધી એટલા માટે એડજસ્ટેડ P&L માં આપણે એની એન્ટ્રી કરશું. ડન, આટલું રેડી. ત્યારબાદ હવે નેક્સ્ટ એડજસ્ટમેન્ટ લઈ લઈએ. કંપની હેઝ સોલ્ડ ઓફ ઓલ ફિક્સ્ડ એસેટ ફોર ₹12 લાખ. 12 લાખમાં ફિક્સ્ડ એસેટ સેલ કરી. સોરી હજી તો આપણે વર્કિંગ કેપિટલમાં જ છીએ. એટલે પહેલું એડજસ્ટમેન્ટ કમ્પ્લીટ થઈ ગયું. હવે જે એડજસ્ટમેન્ટ બધા આપ્યા છે એ ફિક્સ્ડ એસેટ, ઇન્વેસ્ટમેન્ટ એના બધા છે. એટલે અત્યારે એ જોશું ખરા પણ પછીથી. તો સૌથી પહેલા આપણે કરંટ એસેટ્સ અને કરંટ લાયબિલિટી જોઈ લઈએ. ઓકે, સ્ટોકની એન્ટ્રી આપણે કરી નાખી. 2017 નો ફાઇન કર્યો 6 લાખ, 18 નો ઓલરેડી આપેલો છે 4 લાખ જે આપણે મૂકી દીધો. એ સિવાય ડેપ્ટર, કેશ અને બેંક, આ ડિટેલ્સ તમને આપેલી છે એ જ પ્રમાણે ટેક્સ્ટ બુકમાંથી જોઈને અહીંયા વિગત મૂકી દીધી. તો અહીંયા આ થઈ આપણી કરંટ એસેટ્સ, એનો ટોટલ છે 10,60,000 અને અહીંયા 2018 ની કરંટ એસેટ્સ, એનો ટોટલ છે 30 લાખ. ડન. લાયબિલિટી લઈ લઈએ. તો લાયબિલિટી માટે આપણે બેલેન્સ શીટમાં રકમમાં ફરી વખત નજર નાખીએ તો ક્રેડિટર્સ, બિલ્સ પેએબલ અને બેંક ઓવરડ્રાફ્ટ જે લાસ્ટ વિગત આપી છે તો એ વસ્તુ આપણે કન્સિડર કરવાની રહેશે. તો અહીંયા ક્રેડિટર, બીપી અને બેંક ઓવરડ્રાફ્ટ 2017 માં આપેલો છે, એનો ટોટલ થશે 6 લાખ અને 18 માં આપેલું છે માત્ર ક્રેડિટર અને બિલ્સ પેએબલ, બેંક ઓવરડ્રાફ્ટ આપ્યું નથી. તો બેલેન્સ શીટમાંથી જોઈને અમાઉન્ટ લખી નાખી, એનો ટોટલ થાય છે 14 લાખ. હવે 2017 માં એસેટ્સ છે 10,60,000, એમાંથી 6 લાખ માઇનસ કરીએ તો આન્સર આવશે તમારું વર્કિંગ કેપિટલ 4,60,000. સેમ વે ટોટલ કરંટ એસેટ્સ આપી છે 30 લાખ, એમાંથી 14 લાખ કરંટ લાયબિલિટી માઇનસ કરીએ તો એનો આન્સર આવે છે 16,000. ઓકે, બંનેની અંદર શું છે તો કે 16 લાખ વધારે છે એટલે અહીંયા આ જે છે એ ગણાશે ઇન્ક્રીઝ ઇન વર્કિંગ કેપિટલ. 4,60,000 માંથી 16 લાખ રૂપિયા આપણે થયું એટલે ઇન્ક્રીઝ ઇન વર્કિંગ કેપિટલ આવ્યું. અહીંયા 16 લાખ જે છે એ આપણે અહીંયા લખ્યા અને અહીંયા હવે ઇન્ક્રીઝ ઇન વર્કિંગ કેપિટલ આવી ગઈ 11,40,000. ડન. એની રિવર્સ એન્ટ્રી આપણે અહીંયા કરવાની છે ફંડ ફ્લો સ્ટેટમેન્ટમાં 11,40,000. કરશું કઈ રીતે તો સમજી લો. પહેલા સૌથી પહેલા આપણે ચેન્જ ઇન વર્કિંગ કેપિટલ આટલું બનાવી નાખવાનું છે. એના પછી તમારે કેટલા અકાઉન્ટ્સ બનાવવાના આવે છે જોઈ લઈએ આપણે. ડેપ્રી ફંડ 1, ફિક્સ્ડ એસેટ 2, ઇક્વિટી શેર 3, ઇન્વેસ્ટમેન્ટ 4, પ્રોવિઝન ફોર ટેક્સેશન 5. 5 અકાઉન્ટ બનાવી નાખો 5 લાઈનના. ઓકે, એટલે સૌથી પહેલા તમારે સ્કેડ્યુલ ઓફ ચેન્જ ઇન વર્કિંગ કેપિટલ આ બનાવવાનું આખું. ત્યારબાદ તમારે 5 અકાઉન્ટ બનાવવાના, મિનિમમ બધામાં 5 લાઈનનો ગેપ રાખશું. એ પતે એટલે એડજસ્ટેડ P&L સામે આપ્યું છે અને એની નીચે ફંડ ફ્લો. આટલું ડ્રો થઈ જાય પછી આની એન્ટ્રી કરી નાખો અને આની જે આજે આપણે રિવર્સ એન્ટ્રી આપી આ બેમાંથી એકમાં એ પ્રમાણે એટલી વસ્તુ નોટ ડાઉન કરી. વિડીયોને આરામથી પોઝ કરજો, ત્યારબાદ કરજો. સોરી. હું કન્ટિન્યુ કરું છું. આગળ એડજસ્ટમેન્ટ જે આપણે સેકન્ડ વાંચતા હતા એના પર આવી જઈએ.
The company has sold off all the fixed asset for 12 lakh in the beginning of the year and credited the profit to capital reserve account. તો હવે આપણે કંપનીએ બધી જ ફિક્સ એસેટ 12 લાખમાં વેચી દીધી છે. એટલે હવે સૌથી પહેલા આપણે વર્કિંગ નોટ અત્યારે આ નથી જોતા, એ એડજસ્ટમેન્ટ આવે ત્યારે હું કરાવીશ તમને. વર્કિંગ નોટ તો આમે આપણે છેલ્લે રાખી છે. ઓકે, તો ડેપ્રી ફંડ અકાઉન્ટ અને ફિક્સ એસેટ અકાઉન્ટ તમારે બનાવવાનું છે. શા માટે? તો અગેન આ સમ છે નાનો, પણ એમાં નવા નવા ટ્વિસ્ટ ઘણા છે. આમાં કેવું છે કે આગળ જતા ઘણા બધા એવા સમ છે કે જેમાં 10 15 અકાઉન્ટ બનાવવાના છે. પણ એમાં કેવું હોય કે બધી જ પ્રકારના ટ્વિસ્ટ એકમાં મૂકી દીધા. બધા સમ તમે એકયારે ટ્વિસ્ટ વાળો સમ શીખો તો તમે ગભરાઈ જાઓ. એટલે મેં શું કર્યું, અલગ અલગ ટ્વિસ્ટ વાળા પણ નાના નાના સમ લીધા, જેથી કરીને એ પર્ટિક્યુલર એક જ એડજસ્ટમેન્ટની ઇફેક્ટ ક્યાં આવશે ને, એ સમ નાનો હોય ને તો તમને ક્લિયર સમજાઈ જાય. ઓકે, તો આમાં નવો પોઈન્ટ કયો આવ્યો? ક્લોઝિંગ સ્ટોક વાળો તો અગાઉ એકવાર આવી ગયું હતું, તમારું રિવિઝન થઈ ગયું. સેકન્ડ પોઈન્ટ છે નવો છે, ધ કંપની હેઝ સોલ્ડ ઓફ ઓલ ધ ફિક્સ એસેટ, બધી જ ફિક્સ એસેટ વેચી નાખી 12 લાખમાં ઇન ધ બિગિનિંગ ઓફ ધ યર. એટલે આપણે ધ્યાનથી જુઓ તો ફિક્સ એસેટ 2017 માં આપી છે 10 લાખની. ઓકે, એટલે એ જે 17 માં 10 લાખની હતી ને, એ પૂરેપૂરી આપણે વેચી નાખી 12 લાખમાં. બરાબર, એટલે એની એન્ટ્રી આપણે કરવાની છે. અને એનો જે પ્રોફિટ હતો ને કેપિટલ રિઝર્વમાં ટ્રાન્સફર કર્યો. ઓકે, એટલે હવે આપણે કરવાનું શું? તો નવી વસ્તુ એક તો આ છે કે ઓપનિંગમાં બધી એસેટ વેચી, એનો પ્રોફિટ નોર્મલી પીએનએલ માં જગ્યાએ અહીંયા કેપિટલ પ્રોફિટ છે એટલે કેપિટલ રિઝર્વમાં એને ટ્રાન્સફર કર્યો છે. પછી આગળ શું કહે છે, નવું વસ્તુ એ છે ડેપ્રી ફંડ આપણને લાયબિલિટીમાં આપ્યું છે કે ડેપ્રી ફંડ ઓન ફિક્સ એસેટ. તો એમાં આપણે નોર્મલી શું કરીએ તો કે 10 લાખની ફિક્સ્ડ એસેટ, ઓકે, અને 12 લાખમાં વેચી. તો આપણે શું વિચારીએ કે પ્રોફિટ કેટલો થયો, બટ ઓબ્વિયસ છે 10 નું 12 માં વેચો તો 2 લાખનો થાય. અહીંયા આપણે ભૂલ કરી છે. તમે ધ્યાનથી જુઓ તો ડેપ્રિસિએશન ફંડ આપ્યું છે ઓપનિંગ 2 લાખ. તો જ્યારે પણ ડેપ્રી ફંડ આપ્યું હોય તો ડાયરેક્ટ ફિક્સ એસેટમાં એન્ટ્રી કરવાને બદલે આપણે ડેપ્રી ફંડ જોવાનું રહેશે. તો સૌથી પહેલા મેં અહીંયા અકાઉન્ટ બનાવ્યું છે, એ છે ડેપ્રી ફંડ અકાઉન્ટ. લાયબિલિટીમાં છે એટલે સૌથી પહેલા અહીંયા બેલેન્સ બ્રોટ ડાઉન લખો 2 લાખ અને બેલેન્સ કેરી ડાઉન લખો 6 લાખ. આ બંને વિગત મેં ક્યાંથી લીધી છે? રાઈટ, બેલેન્સ શીટમાંથી. કોઈ પણનું ઓપનિંગ બેલેન્સ અને ક્લોઝિંગ બેલેન્સ આપણને બેલેન્સ શીટમાંથી જ મળશે. અને કોઈ પણ અકાઉન્ટ બનાવો તો સૌથી પહેલી એન્ટ્રી માઇન્ડમાં આવી જોઈએ કે જે તે અકાઉન્ટનું ઓપનિંગ અને ક્લોઝિંગ બેલેન્સ લખી નાખી. ડન. હવે કરવાનું છે શું? તો ઓપનિંગ બેલેન્સ મતલબ એવું કહે છે કે જે 10 લાખની ફિક્સ એસેટ હતી ને એ પૂરેપૂરી વેચી નાખી. એટલે ઈ ફિક્સ એસેટ ઉપર ફંડ કેલ્ક્યુલેટ કરવાની બે મેથડ હોય. એક, જે તે ફિક્સ એસેટમાંથી દર વર્ષે ડેપ્રી માઇનસ કરતા જાઓ અને એનું ડિવેલ્યુએશન કરો. બીજું, એસેટની વેલ્યુ સેમ રાખો પણ એનું ડિવેલ્યુએશન કરવાને બદલે લાયબિલિટી સાઈડ એના ડેપ્રીનું ફંડ આપણે રેઝ કરતા જાઓ, ઊભું કરતા જાઓ. જ્યારે ઈ એસેટ આપણે સેલ કરીએ ત્યારે ઈ ડેપ્રી ફંડનું બેલેન્સ તમારે એસેટમાં પહેલા લાવવું પડે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. એટલા માટે મેં પહેલા ડેપ્રી ફંડ લીધું. એટલે જેટલી અમાઉન્ટ અહીંયા 2 લાખ આપી છે બેલેન્સ બ્રોટ ડાઉન, એ પૂરેપૂરી અમાઉન્ટ અહીંયા લખવાની આપણે રિવર્સ એન્ટ્રી, ક્રેડિટનું ડેબિટ અને કોનું છે તો કે ફિક્સ્ડ એસેટનું. તો અહીંયા શું લખવાનું આપણે? ફિક્સ્ડ એસેટ. તો અહીંયા ડેપ્રી ફંડ લખ્યું ફિક્સ્ડ એસેટમાં 2 લાખ. આની રિવર્સ એન્ટ્રી તમારે દેવાની છે અહીંયા ફિક્સ એસેટમાં. હવે તમને ખ્યાલ આવ્યો હું શું કહેવા માંગુ છું? એટલે અહીંયા હવે તમે ધ્યાનથી જોશો તો ઓપનિંગ બેલેન્સ છે 10 લાખનું, એમાંથી તમે 2 લાખ માઇનસ કરો એટલે એકચ્યુઅલ ફિક્સ એસેટની વેલ્યુ કેટલી ગણાશે? 12 લાખ, સોરી 8 લાખ. 10 લાખ ઓપનિંગ બેલેન્સ માઇનસ ડેપ્રી ફંડ કરો 2 લાખનું એટલે 8 લાખ એનું ઓપનિંગ બેલેન્સ ગણાય. 8 લાખની એસેટ મેં વેચી 12 માં, એટલા માટે હવે પ્રોફિટ કેટલો થયો? 4 લાખ. સમજાઈ ગયું? તો અહીંયા
આપણે કેપિટલ રિઝર્વ માં જે અમાઉન્ટ ટ્રાન્સફર કરશું ને પ્રોફિટ ની, એ 2 લાખ નહીં ગણાય, 4 લાખ ગણાશે. હું તમને અગેન ઉપર વર્કિંગ નોટ નાનકડી કરી દઉં, નો યાદ રહેતું હોય તો. બરાબર, તો 4 લાખ કેપિટલ રિઝર્વમાં પ્રોફિટ લીધો, અત્યારે પેલા એન્ટ્રી કરી નાખો. અને આ કેપિટલ રિઝર્વની એનું અકાઉન્ટ વેઇટ એટલે અહીંયા જે આપણે 10 લાખ ઓપનિંગ, એમાંથી ડેપ રિફંડ માઇનસ કરો એટલે 8 લાખ થાય, અને 12 લાખમાં સેલ કર્યું એટલે 4 લાખનો પ્રોફિટ કેપિટલ રિઝર્વમાં આપણે ટ્રાન્સફર કરીએ છીએ. એની રિવર્સ એન્ટ્રી અહીંયા આવશે કેપિટલ રિઝર્વમાં. તો કેપિટલ રિઝર્વ અકાઉન્ટમાં એઝ ઇટ ઇઝ તમારે બેલેન્સ શીટમાં જોવાનું, એમાં કેપિટલ રિઝર્વ આપેલું છે ઓપનિંગ 2017 નું આપ્યું છે 18 લાખ, સોરી 2018 માં આપેલું છે 2 લાખ. તો અહીંયા બેલેન્સ નોટ ડાઉન મેં કરી નાખ્યું એઝ ઇટ ઇઝ 2 લાખ. ક્લોઝિંગ બેલેન્સ 2018 નું નથી આપ્યું, એટલે બેલેન્સ કેરી ડાઉન આપણે કરી નાખ્યું ડેશ. બીજું શું કરવાનું, તો કે અહીંયા જે અમાઉન્ટ આપી છે 4 લાખ, આની રિવર્સ એન્ટ્રી આપણે અહીંયા કરશું. બાય ફિક્સ્ડ એસેટ્સ અકાઉન્ટ 4 લાખ, ડન. આટલી એન્ટ્રી રેડી. હવે આટલું આપણે કરી રાખી કમ્પ્લીટ. હવે આની વર્કિંગ નોટ, સપોઝ તમને આ 4 લાખ કેવી રીતે આવ્યા નથી સમજાણું, તો હું તમને એની વર્કિંગ નોટ કરી દઉં છું ઉપર. ફરી એકવાર જોઈ લઈએ આપણે અહીંયા. ફિક્સ્ડ એસેટ્સ એમાં ઓપનિંગ બેલેન્સ અથવા બેલેન્સ એઝ ઓન 31/3/17 કેટલું આપ્યું છે આપણને 10 લાખ. માઇનસ ડેપ્રી, ફોન્ટ ડેપ્રી ફંડ, સ્પેલિંગ લાઈન દેખાડશે આપણે અડધો લખ્યો ને એટલે. આપણે માઇનસ કરવાના 2 લાખ. બરાબર, તો ફાઇનલ આન્સર આપણને મળશે. અરે યાર, નેટ બેલેન્સ આપણે આને કહેશું. ઓકે, નેટ બેલેન્સ ગણાશે 8 લાખ. ઓકે, નેટ બેલેન્સ આપણને મળી ગયું 8 લાખ. બીજી નેક્સ્ટ વર્કિંગ નોટ પ્રોફિટ ની આપણે કરવી છે. તો નેટ બેલેન્સ આપણને મળ્યું 8 લાખ. Profit equal to net balance
સેલ્સ માઇનસ નેટ બેલેન્સ. તો સેલિંગ અમાઉન્ટ કેટલી છે? સેલ્સ આપણે કર્યું છે 12 લાખમાં માઇનસ નેટ અમાઉન્ટ આપણે આવી 8 લાખ. તો પ્રોફિટ કેટલો થયો? 4 લાખ. આ અમાઉન્ટ આપણે કેપિટલ રિઝર્વમાં ટ્રાન્સફર કરી. સમજાઈ ગયું? નો ખ્યાલ આવ્યો હોય તો આપણે આ વર્કિંગ નોટ આરામથી કરી નાખો. ફિક્સ એસેટ થાકી જવાય રામ. લખાઈ ગયું હશે, નો લખાણું હોય તો વિડીયો પોઝ કરીને લખી નાખજો. ઓકે, એટલે 4 લાખમાં પ્રોફિટ આપણે આવ્યો, એટલે ઈ 4 લાખનો પ્રોફિટ આપણે ટ્રાન્સફર કર્યો અહીંયા ફિક્સ નો. ડન. ચલો, આટલી એન્ટ્રી આપણે રેડી થઈ ગઈ. હવે આગળ જોઈએ. The company has given fully paid a bonus share to its equity shareholder from capital reserve. હવે આપણે એક કામ કરીએ, અકાઉન્ટ ક્લોઝ કરી નાખીએ. તો સૌથી પહેલા આઈ થિંક આની એન્ટ્રી તો આપણે કરી, કદાચ ના કર્યું તો રિવાઇઝ કરી દઉં છું. ડેપ્રી ફંડમાં જે ગેપ આવશે એ અહીંયા P&L માં પ્રોવિઝન લખાય, બરાબર. તો P&L અકાઉન્ટમાં પ્રોવિઝન 6 લાખ આપણે મેં બોલ્ડ કર્યું છે, એની અહીંયા ડેપ્રી ફંડ 6 લાખ આપણે લખી નાખ્યું રિવર્સ એન્ટ્રી. ઓકે, અંબેમાં શું થશે મારું? 6 લાખની એન્ટ્રી થઈ ગઈ. ડન. હવે ફિક્સ એસેટ નું અકાઉન્ટ આપણે ક્લોઝ કરી નાખીએ. તો અહીંયા ક્રેડિટ સાઇડ નો ટોટલ વધારે આવે છે 36 લાખ. હવે ઈ જ વસ્તુ ડેબિટ સાઇડ લખો અને ગેપ જે આવે છે એ કેશ અને બેંક અકાઉન્ટ એમાં પરચેસ ગણાશે. 22 લાખની આપણે એસેટ ખરીદો એટલે રૂપિયા જાય. આની રિવર્સ એન્ટ્રી તમારે કરવાની આવશે ફંડ ફ્લો સ્ટેટમેન્ટમાં અહીંયા. ડન. તો 22 લાખ રૂપિયા આપણે એમ મૂકી દીધા. હવે આગળ જતા બે અકાઉન્ટ ક્લોઝ થઈ ગયા. હવે કેપિટલ રિઝર્વ નો એડજસ્ટમેન્ટ લઈ લઈએ કે આપણે કેપિટલ રિઝર્વ માંથી ફિક્સ બોનસ આપણે આપ્યું, ઇક્વિટી શેર કેપિટલ આપ્યું. ઓકે, તો કેપિટલ રિઝર્વ માં ધ્યાનથી જોશો તો ક્રેડિટ સાઇડ બે એન્ટ્રી આપેલી છે 2 લાખ અને 4 લાખ, ટોટલ થાય 6 લાખ. 6 લાખ આપણે અહીંયા લખી નાખ્યા. ડન. ક્લોઝિંગ બેલેન્સ કાંઈ લઈ જવાનું નથી, 0 છે. એટલા માટે જે ગેપ આવે ને 6 એ 6 લાખ, એ 6 લાખ શું ગણાશે? ઇક્વિટી શેર કેપિટલ બ્રેકેટમાં બોનસ. આ રીતે લખી નાખો. સાથે સાથે નોટ ડાઉન કરતા જજો એટલે તમને સમજાય. એટલે અહીંયા આપણે બોનસ 6 લાખનું આપ્યું. તો નીચે અગેન ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ બનાવો. એમાં સૌથી પહેલા બેલેન્સ શીટમાંથી બેલેન્સ બ્રોટ ડાઉન 2016 ની વિગત અને બેલેન્સ કેરી ડાઉન 2018 ની વિગત બેલેન્સ શીટમાંથી બંને અમાઉન્ટ મેં લખી નાખી. 17 ના 2 લાખ છે ઓપનિંગમાં લખ્યા, 18 ના 8 લાખ છે ક્લોઝિંગમાં લખ્યા. હવે આની રિવર્સ એન્ટ્રી 6 લાખ છે ટુ ઇક્વિટી શેર કેપિટલ મેં અહીંયા આપી દીધી બાય કેપિટલ રિઝર્વ. વાઇઝ વર્ઝા નામ દેવાનું, કન્ટેન્ટમાં બોનસ જ રાખવાનું, અમાઉન્ટ સેમ રહેશે 6 લાખ. આ એન્ટ્રી કરી નાખી. હવે ક્લોઝ કરી નાખીએ અકાઉન્ટ. અહીંયા 8 લાખ થાય છે ટોટલ, અહીંયા પણ 8 લાખ થાય છે. અહીંયા ક્યાંય કોઈ બેલેન્સ રહેતું નથી, અકાઉન્ટ ઓટોમેટિક સર્વર થઈ ગયું. એના પછી નેક્સ્ટ એડજસ્ટમેન્ટ લઈ લઈએ આપણે. ઇન્વેસ્ટમેન્ટ વેર સોલ્ડ એટ અ પ્રોફિટ ઓફ 20% ઓન સેલિંગ પ્રાઇસ. તો હવે ફરી પાછું આપણે વર્કિંગ નોટમાં જવું પડશે. તો અહીંયા મેં વર્કિંગ નોટ કરાવેલી છે ઇન્વેસ્ટમેન્ટની, સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ. તો હવે તમને સેલિંગ પ્રાઇસ ઉપર 20% કીધા. તમે ઘણા ટાઈમથી FI થી ભણતા આવ્યા છો. આપણી પાસે જ્યારે કોસ્ટ પ્રાઇસ હોય અને સેલિંગ પ્રાઇસ ઉપર પ્રોફિટ કેલ્ક્યુલેટ કરવાનો કે તો આપણે અગાઉ એક ટેબલ આવતું હતું. તો એ ટેબલમાંથી મેં આ વસ્તુ લીધી છે. કોસ્ટ સેલ્સ ઉપર તમને જ્યારે 20% કે તો કોસ્ટ ઉપર 25% ગણાય. આ નિયમને ધ્યાનમાં રાખીને, બરાબર. આ નોટ છે
આ નોટને કન્સિડર કરીને આપણે ધ્યાન રાખશું. ઇન્વેસ્ટમેન્ટ છે 2 લાખના ઓપનિંગ, પૂરેપૂરા ઇન્વેસ્ટમેન્ટ વેચી દીધા છે એટલે 2 લાખ ઓપનિંગ એટલે કોસ્ટ પ્રાઇસ. એમાં આપણે પ્રોફિટ 25% એડ કરીએ છીએ, 2 લાખના 25% 50,000 થશે. એટલે સેલિંગ અમાઉન્ટ કેટલી થશે? 2,50,000. બહુ નાનકડી વર્કિંગ નોટ છે, કોઈ અઘરું એમાં કઈ છે નહીં. તો આ નિયમ ખાસ યાદ રાખવાનો, જ્યારે આ રીતે કે તો આ પ્રમાણે એપ્લાય કરવાનું. હવે આની આપણે અકાઉન્ટ્સમાં એન્ટ્રી કરીએ તો એના માટે આપણે ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ બનાવીને રાખ્યું છે. અગેન જ્યારે પણ અકાઉન્ટ બનાવીએ તો બેલેન્સ બ્રોટ ડાઉન 2016 ના 2 લાખ લખ્યા ડેબિટ સાઇડ, એસેટ છે એટલે ડેબિટ સાઇડ બ્રોટ ડાઉન આવશે, અને બધું જ સેલ કરી નાખી છે એટલે બેલેન્સ કેરી ડાઉનમાં ડેશ. હવે સેલ કરી છે તો અહીંયા આપણે એની એન્ટ્રી કરી નાખી છે. ઇન્વેસ્ટમેન્ટ માં ક્રેડિટ સાઇડ લખવાનું બાય કેશ એન્ડ બેંક સેલ્સ 2.5 લાખ. ઓકે, અને એનો જે પ્રોફિટ છે એ લખવાનો પીએનએલ માં. તો સૌથી પહેલા આની રિવર્સ એન્ટ્રી કરશું. કેશ ફંડ ફ્લો સ્ટેટમેન્ટમાં સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ 2,50,000 ની એન્ટ્રી, અને પ્રોફિટ થયો છે એટલે અહીંયા પણ આપણે ઇન્વેસ્ટમેન્ટની એન્ટ્રી થશે બાય ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ 50,000. બરાબર, એટલે ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ ક્લોઝ થઈ ગયું, એની બંને રિવર્સ એન્ટ્રી થઈ ગઈ. હવે આગળ લઈ લે. ડ્યુરિંગ ધ યર કંપની પેડ 2 લાખ ઓન અકાઉન્ટ ઓફ ઇન્ટ્રીમ ડિવિડન્ડ. 2 લાખ રૂપિયાનું ઇન્ટ્રીમ ડિવિડન્ડ આપ્યું તો ઇન્ટ્રીમ ડિવિડન્ડ સીધું આપણે એન્ટ્રી કરશું. રૂપિયા જાય છે એટલે આમાં ઉપર નીચે છે પણ ઇટ્સ ઓકે, કોઈ વાંધો નથી. ઇન્ટ્રીમ ડિવિડન્ડના આપણે એડજસ્ટેડ પીએનએલ માં લખવાના 2 લાખ. રૂપિયા જાય છે એટલા માટે ફંડ ફ્લોમાં એપ્લિકેશન સાઇડ આવશે ઇન્ટ્રીમ ડિવિડન્ડ પેડ 2 લાખ. ખર્ચો છે એટલે એડજસ્ટમેન્ટ પીએનએલ માં ડેબિટ સાઇડ લખ્યું. એન્ટ્રી પૂરી. પ્રોવાઇડ 11 લાખ ફોર ઇન્કમ ટેક્સ ફોર ધ યર, એટલે આપણે 11 લાખનું આપણે પ્રોવિઝન ઊભું કરવાનું છે. એટલે સૌથી પહેલા અહીંયા પ્રોવિઝન ફોર ટેક્સેશન આપણે મૂક્યું 11 લાખ પીએનએલ અકાઉન્ટમાં. સાથે સાથે પ્રોવિઝન ફોર ટેક્સેશન નું અકાઉન્ટ બનાવવાનું. બેલેન્સ શીટમાંથી 2017 ની બાકી જે છે એ ગણાય બેલેન્સ બ્રોટ ડાઉન 4 લાખ, અને 2018 ની છે એ બેલેન્સ કેરી ડાઉન ગણાશે 10 લાખ. એ સિવાય આપણને જે એડજસ્ટમેન્ટમાં કીધું કે બાય પીએનએલ અકાઉન્ટ 11 લાખ પ્રોવિઝન કરો, તો એની એન્ટ્રી કરી જે ઓલરેડી આપણે અહીંયા કરી છે. અકાઉન્ટ ક્લોઝ કરશું. ટોટલ 15 લાખ, ગેપ આવશે 5 લાખ, જે આપણે ચૂકવો ગણાશે ઇન્કમ ટેક્સ. તો ટુ કેશ એન્ડ બેંક અકાઉન્ટ પેડ 5 લાખ આવશે, એની એન્ટ્રી આપણે રૂપિયા જાય છે એટલે ટેક્સ પેડ અહીંયા કરવાની 5 લાખની. ઓકે, ફરીવાર સમજાવી દઉં. બેલેન્સ બ્રોટ ડાઉન અહીંયા 4 લાખ કર્યું, બેલેન્સ કેરી ડાઉન 10 લાખ કર્યું, પ્રોવિઝન આપણે 11 લાખનું કર્યું છે, ગેપ આવ્યો 5 લાખ, કેશ બેંક અકાઉન્ટમાં લખ્યા. કેશ બેંકની સેકન્ડ એન્ટ્રી હંમેશા ફંડ ફ્લોમાં થાય તો ટેક્સ પેડ આપણે કર્યો 5 લાખ. ઓલમોસ્ટ બધા એડજસ્ટમેન્ટ પૂરા. હવે આપણે બેલેન્સ શીટ જોઈ લઈએ, જે વિગત બાકી છે ફિલઅપ કરી દઈએ. ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ આવી ગયું. જનરલ રિઝર્વ બાકી છે. જનરલ રિઝર્વ ઓપનિંગ છે 6 અને ક્લોઝિંગ છે 8, એટલે 2 લાખ આપણે ફંડ નવું ઊભું થયું. કોઈ પણ રિઝર્વ ફંડનો ગેપ છે એ જનરલી પીએનએલ માંથી થાય. તો અહીંયા પ્રોવિઝન ફોર જનરલ રિઝર્વ 2 લાખ. તમે અહીંયા બ્રેકેટમાં દેખાડી શકો હોય તો દેખાડી શકો છો. 8 લાખ માઇનસ 6 લાખ એટલે 2 લાખ આપણે આવ્યા. આની બીજી એન્ટ્રી નહીં થાય કારણ કે આપણે જનરલ રિઝર્વનું અકાઉન્ટ બનાવ્યું નથી. પછી કેપિટલ રિઝર્વ અકાઉન્ટ ઓલરેડી આવી ગયું. 12% ડિબેન્ચર બાકી છે, તો 2 લાખ ઓપનિંગ છે અને 6 લાખ ક્લોઝિંગ. ઇટ મીન્સ કે 4 લાખના ડિબેન્ચર વધ્યા. ડિબેન્ચર વધે છે ઇશ્યુ કર્યું કહેવાય. એટલે આપણે ફંડ આવે રૂપિયા એટલે અહીંયા તમારે લખવાનું ઇશ્યુ ઓફ 12% ડિબેન્ચર 4 લાખ રૂપિયા. અહીંયા પણ ગણતરી દેખાડી તો તમે દેખાડી શકો છો. 6 lakhs minus 2 lakh કમ્પ્લીટ.
ત્યારબાદ ક્રેડિટર આવી ગયા, બિલ્સ પેએબલ આવી ગયું, પ્રોવિઝન ફોર ટેક્સ આવી ગયું, ડેટ રિફંડ આવી ગયું, બેંક ઓડી આવી ગયું. એસેટ સાઇડ જોઈએ તો ફિક્સ એસેટ આવી ગઈ, ઇન્વેસ્ટમેન્ટ આવી ગયા, સ્ટોક, ડેપ્ટર, બેંક અને પીએનએલ તમામ વસ્તુ આવી ગઈ, કોઈ જ વસ્તુ બાકી નથી. હવે આપણે ટોટલ કરી નાખીએ તો અહીંયા જ્યારે આપણે એડજસ્ટેડ પીએનએલ ની વાત કરીએ તો એમાં ડેબિટ સાઇડનો ટોટલ વધારે આવ્યો, ક્રેડિટ સાઇડ ગેપ આવે છે 21,90,000, જેને આપણે એડજસ્ટેડ પ્રોફિટ તરીકે ઓળખીએ છીએ. તો આ જે ગેપ આવ્યો મેં બોલ્ડ કર્યું છે, તમારે સર્કલ કરવાનું. એની રિવર્સ એન્ટ્રી અહીંયા આવશે એડજસ્ટેડ પ્રોફિટ તરીકે. તો આ એડજસ્ટેડ પ્રોફિટ અહીંયા લખી નાખવાનો. હવે બેનું અમાઉન્ટ તમે જોશો, ટોટલ કરશો તો બેની અમાઉન્ટ ટેલી થઈ જશે 40,40,000, 40,40,000. તો અહીંયા આપણે કમ્પ્લીટ કર્યું સમ. આઈ હોપ કે તમને સમજાણું હશે. અગેન વિડીયો રિવાઇઝ કરજો, 1 by 1 સમ છે એ તમે અકાઉન્ટ્સમાં એન્ટ્રી કરો, સાથે પીએનએલ માં એમાં તમે આપતા જાઓ, તો આ રીતે તમને વધારે ફાવશે. ઓકે, સો સમ કમ્પ્લીટ થયો. આજનું સેશન પૂરું કરું છું. કદાચ ટાઈમ રહેશે તો ફરી પાછો નેક્સ્ટ લેક્ચર આજના જે રેકોર્ડ કરીને મૂકી દઈશ.